સુરતની એક સમયની ઓળખ જરી ઉદ્યોગ તરીકે થતી હતી. હાલ છેલ્લા ઘણા સમયથી જરી ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે, પરંતુ હાલની સ્થિતિમાં કાચા માલના ભાવ વધતા જરી વેપાર બંધ થઈ જવાની અણી પર ઊભો છે. જરી ઉદ્યોગના ઉત્પાદનોમાં કોપર સૌથી મહત્વનો કાચો માલ છે. ચાંદી અને બાદ હવે માત્ર 2 જ દિવસમાં ટૂંકા ગાળામાં કોપરના ભાવમાં પ્રતિ કિલો 200 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે. સોના અને ચાંદીના ભાવ પહેલાંથી જ ઊંચા હોવાના કારણે ઉદ્યોગકારો ઇમિટેશન જરી તરફ વળ્યા છે, પરંતુ હવે કોપરના ભાવમાં આવેલું ઉછાળાએ ઉત્પાદકોની ગણતરીઓ ઊંધી વાળી દીધી છે. ઉદ્યોગકારોની સૌથી મોટી ચિંતા છે કે કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે તૈયાર માલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો નથી. બજારમાં તૈયાર જરીનો યોગ્ય ભાવ ન મળતા ઉત્પાદન ખર્ચ વધી ગયો છે અને નફો નહીવત થયો છે. જે એકમો પાસે સ્ટોક ઓછો છે તેઓ નાના પાયે કામ કરે છે અને તેમના માટે રોજિંદો ખર્ચ કાઢવો પણ હાલ મુશ્કેલ બન્યો છે. હું સાંતેલા આત્મારામ જરીવાલા, પૂર્વ પ્રેસિડેન્ટ સુરત જરી ગુડ્સ પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને હાલમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ જરી ઇન્ડસ્ટ્રીના પ્રમુખ છું. ધંધાની વાત કરીએ તો હાલમાં જે મુખ્ય ધાતુ તરીકે સોનું, ચાંદી અને તાંબાના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તે અસહ્ય છે. અમારાથી સહન થઈ શકે એવો વધારો નથી. કોપર જે જરી અમારી બને છે જેની અંદર 3 ભાગનું કોપર વપરાય છે, તે કોપરના ભાવમાં પણ લગભગ છેલ્લા 6 દિવસમાં 600 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. વેપારીઓની હાલત એવી છે કે અત્યારે આ ભાવે જો અમે તાંબુ કે ચાંદી કે સોનું ખરીદીએ તો અમારી કમર તોડી નાખી એવી છે, અને ઘણા વેપારીઓ આમાંથી ધીરે ધીરે બાકાત થઈ રહ્યા છે, પોતાની ઇન્ડસ્ટ્રી બંધ કરી રહ્યા છે. ભવિષ્યમાં જો આજે જરી ઉદ્યોગની વાત કરીએ તો ભવિષ્ય ધૂંધળું છે, છતાં પણ આ ઉદ્યોગ મરી પડવાનો નથી. થોડો પણ ચાલતો રહેશે. આવી ચડતી પડતી ઘણા વર્ષોથી ચાલે છે. મંદી પછી તેજી પછી મંદી આવ્યા જ કરે છે. એટલે હું માનું છું કે જરી ઉદ્યોગમાં હાલની જે સ્થિતિ છે એને કારણે જરી ઉદ્યોગ બહુ લાંબુ સમય ટકી શકે સ્થિતિમાં નથી.